ભેગોનું કામ લેવાઈ ગયા. તો વરસાદના કારણે હવે છે ને ડીજે સિસ્ટમ ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને? બધાને જય સોમનાથ જય દ્વારકાધીશ. હવે છે ને અમારા વરસાદને પાણીમાં ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું હતું, પણ વરસાદ જો કેમ વહરે, જોરદાર પ્રમાણમાં વરસાદ વહરે છે. હવે હું કહું છું કે સમજાતું નથી, બધું પ્લાનિંગ બધી પરફેક્ટ કરી લીધો ને ભાઈ. વરસાદ કહે ને કે મેહુલે મંડા મંડાણ. હવે એમ કહું ને કે વરસાદ વહરે જોરું કોશો ને બધા મજા હાથ થવાનું પૂરું કોશિશ કરી રહી છે. અમારા ગણપતિ બાપા આની અંદર છે ને અમારા ગણપતિ બાપાનો રથ છે. રથની ફૂલ તૈયારી કરી લીધી ને અમારે ડીજે જે સિસ્ટમ હતી આ બાજુ મોકલી દીધી છે. હું એ ટ્રેક્ટરમાં સાનો થોડોક વરસાદ વધારે જ પ્રમાણમાં વરસે એટલે હું થોડોક અંદર બેસી કાંઈ આવતું નથી ને જો વરસાદ વહરે તો હવે એ જોવાનું છે કે અમે વિસર્જનમાં અમારે વરસાદ રહે કે નથી રહેતો, કે આ જ વાત વરસાદમાં અમારે વિસર્જન કરવાનું છે. કારણ કે અમારે ભાઈ 11 દિવસ ને ફાઇનલ પૂરા દિવસ થઈ ગયા છે. 11 દિવસ પછી અમારે વિસર્જન કરવું એ પરફેક્ટ ફાઇનલ છે. એટલે ભાઈ હવે કોઈ હોય કે ન હોય પણ અમારે તો વિસર્જન કરવું જ પડશે. એનું કારણ છે કે ભાઈ ઝાઝા સમયથી અમે ગણપતિ બાપાને રાખ્યા એટલે વધારે રખાય નથી. એટલે આવા વરસાદમાં પણ અમારે વિસર્જન કરવું જ પડશે. વરસાદ જો કેમ હજી અમારે મુકેશ ને જો આ બાજુ ગઈ લે લાલ પીળા થવા માંડ્યા બધા ને બધા પોતપોતાનો સામાન પણ હારવા જ માંડ્યા. હવે આગળ તમને બતાવો હવે શું થાય. થોડો ઘણો એવો વરસાદ રહી ગયો છે. હવે આવી રીતના તાલપત્ર એમાં હટાવી નાખીને અમારો આ જે રથ કહે ને એ અમે અહીં લગાડી દીધો ને હવે વરસાદ તો એમ તો માનો નહીં કે ચાલુ જ છે બે ફામ, પણ એમ જે પહેલાં આવતો હતો ને અત્યારે જે આવે ને એમાં થોડો ઘણો એવો ફેર છે. એટલે હવે ગણેશ બાપાનું છે ને અહીં સ્થાન ગ્રહણ કરી અને હવે વિસર્જન તરફ ધીરે ધીરે જઈ રહ્યા છે. આ બધી જો ભીંજાય, બીજા કોઈ છે નહીં અહીંયા વરસાદના માહોલમાં. ભીંજાવા સિવાય બીજું કોઈ ઓપ્શન છે જ નહીં, કારણ કે આજ ભીંજાવાનું છે અને ભીંજાવાથી ફાઇનલ વાત છે. અમારે આ બધી તો ચલો હવે ગણપતિ બાપાને આપણે ટ્રેક્ટરમાં બેસાડી દઈએ સરસ મજાના. અને વરસાદી માહોલ પણ એવા રાબતા મુજબ ચાલે જ છે. તાલપત્રી રાખીને જવા દે. અમારે સંજયભાઈ વાજા અત્યારે અહીં આવી છે. વરસાદના કારણે ગણપતિ બાપામાં બેહી જાય. હા બેહી જા ઉપર. હા હા તો અમને કઈ વાંધો નહીં, તો હાલો લઈ લો. એટલે તમે કઈ ઉપાધિ કરતા ને અમે અમારી સગવડ કર. ગણપતિ બાપાને આપણે બેસાડી દીધા છે એમના રથ ઉપર ને વરસાદ જેવો તેવો રહી ગયો છે એટલે વાંધો નહીં આવે ભાઈ. હવે આપણું જે છે આગળ લેતા જઈએ ને પછી વાસ્તે જાતે ગામ ફેરીને જવા દઈએ ધીરે ધીરે. તો વરસાદના કારણે હવે છે ને ડીજે સિસ્ટમ ઢાંકવી પડશે, કારણ કે હજી વરસાદ રાબેતા મુજબ જ વહરે છે. આવતો કે જાતો કે કંઈ થતું નથી એટલે એ સમજાતું નથી. પણ હવે ડીજે વગાડવું છે તો ફાઇનલ છે, પણ હવે થોડુંક ઢાંકવું પડશે. એટલે ના ભાઈ જો તમે સાંભળ્યું ને ડીજે બગડે એટલે મૂંઝાઈ ગયો. હવે મૂંઝાઈ કલર કે ગમે બાકી આ ડીજે સિસ્ટમ અમારે વગાડવાની છે ફાઇનલ વાત છે. હા તો જ અમારે ગણપતિ બાપાનું વિસર્જન થશે. બાકીને છે ને કાલ કરીશું, પણ હવે છે ને તંબુ બંબુ બધું વીખી નાખ્યું. બાકીને વિચારતી હોય તો કાલે કરશું, પણ હવે કાંઈ વિસર્જન કર્યા સિવાય કંઈ ઓપ્શન નથી ને. વરસાદ જો ધીમી ધારીએ વરસે છે. હવે આને છે ને પેલા ઢાંકી દઈએ. ડીજે સિસ્ટમના તાલપત્રી એટલી છે ને ઓલી પણ છે એટલે વ્યવસ્થિત ઢકાઈ જાય, પણ ડીજે પછી ચાલુ કરી દઈએ. તો કંઈક આવી જ રીતના જો અમે તાલપત્રી બાંધી લીધી છે અને વરસાદી થોડોક એવો માહોલ થોડોક ઘટી ગયો છે. પણ હવે આ સેફટી આ બધાને કરવી પડે ને ભાઈ, એટલે સેફટી પહેલાં જોઈએ. એટલે જો તાલપત્રી વ્યવસ્થિત એક નહીં 3 તણમ મારેલી છે એટલે કંઈ વાંધો ના આવે. જો કે એ તો કંઈક વોટરપ્રૂફ છે, પણ આમાં ભરોસો કોઈ કરતા નથી. અમારે થોડુંક પ્રમાણમાં મોડું આમ લેટ થવા માંડ્યું છે, કારણ કે 3 થઈ ગયા. એટલે હવે જીમ બને ફટાફટ કરીએ છીએ ને ગણપતિ બાપાજીનું વિસર્જન અમને કે તાબડતોબ કરવું પડશે ફટાફટ. હજી વરસાદ તો કાંઈ ચાલુ જ છે, પણ જે વરસાદ હતો એના કરતાં થોડોક એવો ઓછો વળી ગયો. ગાડી અમારી બાંધી લીધી ડીજે સાઉન્ડ સિસ્ટમની અને હવે ધીરે ધીરે જો અમે ગણપતિ બાપાને વિસર્જન તરફ ધીરે ધીરે જઈને હવે જાવ વાગશે ભાઈ. ડિસ્કો પણ કરાવતા આવશે.
ગણપતિ દાતા અમારે જે હવે છે ને ભગવો ધારણ કરવાના છે મિત્રો, તમે જો અમારે શ્રી કાળુભાઈ દાતા अभी मजा आएगा ना भिड़ो। हरामी हो बेटा। मारो हमको जिंदा मत छोड़ो सालो। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। રીગો નો કામ લેવાઈ ગયા ઓ થાય છે कौन है ये लोग? कहां से आते हैं? આમાં કઈ બોલા જેવું જ નથી વરસાદ થોડો કેવો ઓછો હતો, અત્યારે વરસાદ રહી ગયો છે. વિસર્જનની ફૂલ તૈયાર છે. આપણે તો ભાઈ અમારા સંજયભાઈ ને ગયા છે તો અંદર પાણીનું નિરીક્ષણ કરવા માટે. ધીરે ધીરે ખબર પડે કેટલો ગોંડો છે. હવે અમારે હમણાં ગણપતિ બાપાને લઈને જ આવવાના છે, પણ ત્યાં સુધીમાં છે ને અમારે Phew.